તમે તમારી સરકારને વિનંતી કરો, તમારી સરકારનું તમારા નેતાનું ધ્યાન દોરો કે બોલાવે સર્વપક્ષીય મીટિંગ અને એમાં બધા ભેગા મળીને ચર્ચા કરશું. જેમ બધા ભેગા મળીને દડો બેટ રમે છે, વિધાનસભામાં આજથી વર્ષ દોઢ વર્ષ પહેલા સર્વપક્ષીય હોળીનું આયોજન થયું હતું, રંગોત્સવ એટલે કે ધૂળેટી મહોત્સવ ને એમાં બધા જ મંત્રીઓ એકાબીજાને ગુલાલ લગાવતા હતા રાજી ખુશીથી. માસિયાઈ ભાઈ હોય એટલા આદર ભાવથી બધા પક્ષના નેતાઓ મળીને મજા કરતા હતા. તો વિધાનસભામાં સર્વપક્ષી ધૂળેટી યોજાય છે, સર્વપક્ષી ક્રિકેટ થાય છે, સર્વપક્ષી ભોજન સમારંભ, સર્વપક્ષી સ્નેહ મિલન. તો દારૂ અને ડ્રગ્સના મુદ્દે સર્વપક્ષી મીટિંગ, મેરેથોન મીટિંગ, ખાલી ચા કોફી નાસ્તો બિસ્કિટ ખાઈને જતારો ફોટા પડાવીને એવી નહીં, મેરેથોન મીટિંગ વિથ લાઈવ કેમેરા. કઈ પાર્ટીના નેતા શું બોલ્યો અને કઈ પાર્ટીના નેતાએ કઈ રજૂઆત કરી આખા ગુજરાતને જાણવા મળે એવી મીટિંગનું આયોજન હર્ષ સંઘવીની નેતૃત્વમાં, ગૃહમંત્રીના નેતૃત્વમાં કરવામાં આવે એવી મારી માંગણી છે. ગુજરાતમાં ટીકા ટિપ્પણીઓ ઘણી થઈ ગઈ છે, અનેક ગરીબ માણસો, લાચાર માણસો મોતના ખપ્પરમાં હોમાઈ ચૂક્યા છે. હજુ જો વધારે જિંદગી બરબાદ ન થવા દેવી હોય તો હું આશા રાખું છું કે તાત્કાલિક હદે ગુજરાતની સરકાર સર્વપક્ષી બેઠક બોલાવે અને દારૂ ડ્રગ્સના મુદ્દે કંઈક સકારાત્મક નિર્ણય લે અને કાયદામાં, કાયદાની પ્રક્રિયામાં, કોર્ટ પ્રોસેસમાં, મેડિકલ એક્ઝામિનેશનમાં, બધી ફોરેન્સિક રિપોર્ટમાં, બધામાં જે સુધારો વધારો કરવાનો હોય એનો નિર્ણય ઈ મીટિંગમાં લેવાઈ જાય અને જે નિર્ણય મીટિંગમાં લીધો હોય એનું બિલ બનીને, ખરડો બનીને, ઠરાવ બનીને વિધાનસભાના ફેબ્રુઆરી સેશનની અંદર સરકાર લઈ આવે એવી અમારી રજૂઆત છે. જય જય ગરવી ગુજરાત.